હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિતા તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે, આપણા એક બ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને કાલે ગયા હતા આપણે રમેલમાને પ્રોગ્રામમાં, એટલે બહુ લેટ ઉઠાણું છે. તો ઘરનું બધું કામ કરી દીધું છે, બધાએ જમી લીધું છે. જમવામાં કંઈ જાજુ બનાવ્યું નહોતું. શું બનાવ્યું તું? વઘારેલા ભાત. અને જો આ બાજુ છોકરાઓ એમના જે ચોપડા જે ભરાઈ ગયા છે એ બધા કાઢે છે. આ નીચે ઢગલો કરે છે. તારે બધું તારું ખોખું ખાલી કરી નાખ. તો અંશુનું તો અમારે જો આખું ખાનું આર્યું બધું ભરેલું હતું એ બધું એ ચિત્ર પોથીને જે બધું કોઈ જરૂર ના, હાલ નીચે કાઢે, પછી મારે જે કાઢવાનું છે ને હું કાઢી દેવું હશું. તો છોકરાઓ જો આ ચોપડા કાઢ્યા છે. અમારો પ્રિન્સ કુમારનું પેલું ખોખું ભરેલું છે એ ખાલી કરવાનું છે. તો ઘરનું કામ પતાવી દીધું છે બધું, લગભગ મોસ્ટ ઓફલી કામ પતી દીધું છે. કપડાં તો 2 દિવસે મેં ધોયા, પ્રોગ્રામ હતો સળંગ એટલે ટાઈમ હતો નહીં. આજે કપડાં ધોઈને આજ સાંજે પણ જવાનું છે પ્રોગ્રામમાં આપણે. તો હવે થોડી વાર આરામ કરીશું, સૂઈ જઈશું. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ થઈ ગઈ છે સાંજ અને પાછો અમારે પ્રોગ્રામની તૈયારી ચાલુ થઈ ગઈ છે. રસોઈ આપણે બનાવવાની છે. તો મેં કરી દીધું છે શાક અને આ બાજુ લોટ બાંધવાનો છે. અને અત્યારે તો દહીંનું નહોતું તો એ પણ કર્યું. તો હવે ફટાફટ રસોઈ બનાવી અને તૈયાર થઈશું. તૈયાર થઈને પછી જઈશું પ્રોગ્રામમાં. તો જોતા રહો બ્લોગ. તો ગાઈ જો રસોઈ કરી દીધી છે અને વાસણ હવે પતાવીને રસોડું ક્લીન કરી પછી તૈયાર થવું છે. છોકરાઓ ઘરે છે એટલે આપણે રસોઈ તો કરવી જ પડે. લલિત તો રેડી થઈ ગયા છે. હવે મારી ઉપર પેલું એ કરશે, જલ્દી કર પણ આપણે જલ્દી થાય નહીં, આવું કામ કરવું પડે ગમે તો ના કરતા. શું કીધું? ચલો ફટાફટ રડો. તો હેલો મિત્રો, તૈયાર થઈને નીકળ્યા હતા પ્રોગ્રામમાં. પેટ્રોલ થઈ રહ્યું ને લલિત તો દોડ પેટ્રોલ પીવા ગયા. જાતે તો રિક્ષા મળી, રિટર્નમાં રિક્ષા ના મળી, કેર બોલાઈને દોડતા આયા. કેવું રહ્યું વાંચી કે છે? તો ખબર રાખતા હોય તો એવી ખબર તમારે રાખવાની, અમારે તો ખાલી બેવાનું છે. એવું મગજ ગયું પણ કને કે વાક પોતાનો હતો એટલે. બોલો હવે, બોલો કઈક. હા ચડ્યો, આ શું બોલે? તો મિત્રો જઈએ છો પ્રોગ્રામમાં, વિડીયો જોજો, મજા આવશે.
તો ગાઈસ થાકી ગયા છો અને આવ્યા છો ચા પીવા. રાતના વાગ્યા છે 2:30 અને આવી ગયા છો અમારા કાકાના નેશનલ ચા પીવા. હવે જઈશું ઘરે. વાગ્યા છે 2:30 થઈ ગઈ છે એમની કઢી. આજે તો કઢી મજબૂત થઈ. આજે અમારા અનિલભાઈ ગુરબિયાનો પ્રોગ્રામ હતો સાસણ ગામે. અમારા જયદીપભાઈ બી હતા. મજા આવી નહીં પ્રોગ્રામમાં. ગાઈઝ અમે આવ્યા એટલે રાહ જોઈને બેઠી બાપડી ભૂખી હતી. સાંજે વહેલા નાખ્યું હતું આપણે ખાવાનું. સવારના વાગ્યા છે 4. એના માટે આપણે લેતા હતા દૂધ અને રોટલી પડી હતી તે નાખી દીધી. કોઈ રાહ જોવે કે ના જોવે પણ આઈડિયા રાહ જોવે રોજ. તો હેલો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે અને વાગી ગયા છે 4. દેખાડું તમને જો 4 વાગ્યા છે. તો આવું કંઈક શેડ્યુલ હોય અમારા કલાકારોનું. રાત્રે આવું લેટ થઈ જાય. અમુક વાર પછી લગ્ન ગીત હોય તો સવારે વહેલું પણ ઉઠવું પડે. પણ કાલે કોઈ આપણે લગ્ન ગીત નથી તો બરાબર આરામ કરવાનો છે અને છોકરાઓને વેકેશન છે એટલે એ પણ આપણે ટેન્શન નથી. તો બસ આજના વિડીયોમાં આટલું. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.